વીએન માં કા પ્રોબ્લેમ થઈ ગઈ છે. હા ને આ લોકો તો કે નહીં જાવ એમ મેં કીધું જાવું પડશે. એ વસ્તુ કેમ નાખી ને કઈ ફોન થાય. હાલો યુટ્યુબ ફેમિલી વસન બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી. અને જો નાઈ ધોઈને નવરા થઈ ગયા છે, મસ્ત ના રેડી થઈ ગયા છે. અને આ એક મારે છે ને વીએન માં જે હું વિડીયો અપલોડ કરું છું ને વીએન બંધ થઈ ગયું છે અને નરેશ તો કઈ ઘરે છે નહીં. એટલે વીએન માં કેમ શું કરવાનું છે મને કાંઈ ખબર નથી પડતી. એટલે મારે ભાવબેનને અહીંયા જવાનું છે. એટલે ભાવબેન આવે છે નિશાળે, એટલે અમે બે નિશાળે ભેગા થવાના છે. કારણ કે મને આમાં છે ને નથી ફાવતું, અપડેટ નથી માંગતો. અપડેટ તો મેં જોઈ લીધા, એવું કંઈ છે નહીં. તો કાંઈ નહીં, હાલો ભાવબેન પાસે મારે જવું પડશે. પહેલાં હું છે આમાં હું નહીં, મને કાંઈ ટપો પડતો નથી. એટલે આપણે એને મળીએ. ભાવબેન ની આવી ગયા છે રૂમિયા. ભાવબેન ની આવી ગયા છે. મારે બ્લાઉઝ ફિટિંગ કરાવવાનું હતું તો અહીંયા આવવું પડ્યું આમ ઘરે. જો સોડા મસ્ત પીવડાવી દીધી છે. હા શરદીમાં સોડા પાઈ દીધી કા? હા અત્યારે ઠંડી જેવું ન લાગે, બપોર આજુબાજુ તો હાંજરમાં ઠંડી લાગે એટલે વાંધો નહીં, પી લેવી સોડા. આજ તો છે ને બે વાર ભાવબેન મારે છે ને વિડીયો અપલોડ નતા થતા કા, ઓલા બનતા અને નતા. વીએન માં કા પ્રોબ્લેમ થઈ ગઈ છે. હા તે પછી અમે આજુબાજુ જઈએ ને તો સેટિંગ થઈ જાય. હા એટલે માણ સેટિંગ કર્યું છે ને ત્યાં પાછા ભાવબેનને આમ બ્લાઉઝ ને ફિટિંગ કરવાનું હતું એટલે આવી જશે. તો કાંઈ હાલો ઘડી બેસી કા ભાવબેન એને મોડું થાય છે જવાનું કા. સાવું છે હવે, કેમ કે 5 વાગવા આવી ગયા, બધું ઘર ખુલ્લું મૂકીને આવીશું. અને આ લોકો તો કે નહીં જાવ એમ મેં કીધું જાવું પડશે. હાલો આવજો તમે. હા હાલો ટાઈમ મળે ત્યારે આવજો, લગન પતાવી હા પછી તમે બ્લાઉઝ લેવા આવજો. તારો સંપલ લેવા આવી જશે અહીંયા. મસ્ત ના સંપલ છે. લે દીદી હવે છે ને મેં આ કોકું કાઢી છે, તમને એમ થતું જાણ લેવા કાઢ્યું. પણ આ છે ને પેકિંગ કરવાનું બાકી હતું. પેકિંગ કરવાનું હતું કોકું. હા બસ બધી કટલેરી છે ને જેટલી કટલેરી છે બધાની પેકિંગ હરખું કરવાનું છે. મંગળસૂત્ર ને એવું બહાર કાઢવાનું છે કાકાથી. કટલેરી બધી એની જમા બેરાની કેટલી કટલેરી પેલી સિંહ નથી નાખવાની. મસ્ત ગોઠવી લેવાનું છે. હાલો તો રૂમાલ એટલા રૂમાલ છે. હાલો હવે પેકિંગ કરવાનું ચાલુ કરી દો. હાલો ડકાટો શોટ મારી અહીં તો કાઢી અહીં આવી જતો બતાવી ફેમિલી. ટપો પડતો બંધ થઈ જાય મને આમાં કાકાટે. હા હું એ વસ્તુ કેમ નાખી ને કઈ ટપો થાય કરું શું હવે. આમથી આમ પાછું કાઢું પાછું લેવું પાછું સ્ક્રીન કી બંધ રાખવું થાય કા. હા હાલો આ રીતના કરી નાખું તો કન્ટિન્યુ બનાવી રહો. પ્લાન નથી પૂછતો કાઢ હાલ કાઢી કાઢો જોઈએ. જો આ ફેમિલીને બતાવી દે આપણે. આ મારે છે ને દિવસે કરવાનું હતું પણ મારે વિડીયાનું થોડુંક વીએન થોડુંક આમ લોસે ચડી ગયું ને એમાં મારે આ મોડું થઈ ગયું. કામ કરતી થઈ ગયું ને હું છે ને આ બધું પેકિંગ કરતી હતી. તમારા ખુશાબેન ઉલટી સારું થઈ ગયા એટલે આ બધું મૂકીને હું દવાખાને વહી ગઈ હતી. નરસતા ઘરે નહોતા એટલે મારા જેઠ અને મારા જેઠની છોકરીને હું અને ખુશાલીને લઈને દવાખાને ગયા હતા. એટલે ઉલટી સારું થઈ ગયા એટલે મેં પેકિંગ ન કર્યું. એટલે પછી હા કરીને મેં મૂકી દીધું કારણ કે ઉલટી સારું થઈ ગઈ હતી ને મજા બગડી ગઈ હતી અને ગેસ્ટ થઈ ગયો હતો એમ કહે છે. એટલે મને એવું હતું કે ખુશિકા ખાઈ ગઈ ને એટલે ઉલટી કરતી છે. તો ત્યાં ડૉક્ટરે એમ કીધું કે એને ગેસ્ટ થઈ ગયો છે. તો કંઈ નહીં, હાલો આપણે દવા લઈ આવ્યા છીએ. તો દવા અહીંયા મૂકી દીધી છે. જો આ દવા લઈ આવીશું. હું કા ખુશી ખુશી તારે શું છું તું બેન? ખુશી શું છું બેન? હે સારું છે ને હવે સારું છે તો કાંઈ નહીં, હાલો ખુશીને સારું છે. અને આ દવા આપણે પાઈ દીધી છે ઉલટીની અને હવે કાલે પાછું બતાવવા જવાનું કીધું છે. તો કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ બનાવી વિડીયોમાં અને છોકરાને પથારી કરી દઉં. હું પીવાનું આ દવા પીવી છે. બોલો એક પણ મેં આ દવા પાઈ દીધી ને તો હજી દવા પીધી ને ત્યાં આગળ પીધી જ ખરા પીધી ને આગળ તમારે સાહેબ શું કીધું
એક જ વાર દવા પીવાની. સવારે અને સાંજે પીવાની, 2 ટાઈમ પીવાની છે હો. તો ખુશીને દવા પીશ, રોવાનું ન હોય. ખુશી બેન પથારી કરી દીધી ને તો દર નિખિલબેન હાથ ફેરવા. કા બેન આમ જતો શું કરશો? હાથ ફેરવશો ભાઈ? ભાઈ થાકી ગયો છે? થાકી ગયો છે ને? એક ના હુઈ જવા નિખિલભાઈ હુઈ જશે અને ખુશીબેન હાથ ફેરવશે. કા ખુશી? કાંઈ નહીં, હાલો હુઈ જાવ. હવે આપણે હુઈ જવાનું છે તારે? નથી એને ટાઈટ હોય છે અને મને ટાઈટ હોય છે. કા ખુશી? ટાઈટ છે. અમે છે ને દવાખાને જાય ને તો સ્વેટર નહોતા પહેરતા ગયા. દવાખાના બહાર નીકળે બહુ ઠંડી લાગતી હતી. સ્વેટર પહેરી લીધું છે. કાર્તિક તો બ્લેન્કેટ ઓઢીને હોઈ જાય. જા બ્લેન્કેટ ઓઢીને હોઈ જાય. કેટલી ઊંઘ આવે છે. વહેલું ઉઠીને જવાનું હોય નિશાળે. તો કાંઈ હેલો ફેમિલી, વિડીયો ગમ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો. ને આજનો આખો દી મારો આવે જોશે કાંક. એમાં એવું છે, સવારમાં VN-માં હું વિડીયો અપલોડ કરતી હતી, વિડીયોનો અપલોડ થયો અને આખો દી એવો જો મારો VN-માંનો વિડીયો અપલોડ થાય. આખો દી કંઈક સીવાનું નહીં. અને સાંજે હું કટલેરી પેકિંગ કરવા બેઠી તો અમારા ખુશીબેનની મજા બગડી. ભાવબેન નાખી જશે. બ્લાઉઝ કીને જોયું, આ બ્લાઉઝ ફિટિંગ કરવાનું છે અને આ છે આની યાર સરારો ચણિયો છે એમ કહેતા હતા. આની યાર ચણિયો છે, બહુ મસ્તનું છે. હવે પછી તમને બતાવીશ. આગળ આનું લાંબુ છે, કુર્તા જેવું છે એનું છે. કાંઈ નહીં, હાલો એનું ફિટિંગ કરી નાખશું આપણે. અને ફેમિલી વિડીયોનો એને લેવાનો છે. નર્સને મેં ફોન નથી કર્યો, પછી મજા આવતી. માં એવું હતું 11 સાડા 11 થઈ ગયા એટલે પછી નર્સને ફોન ન કર્યો કે ખુશીને મજા આવતી, એની ઊંઘ બગડે એટલે મેં નથી ફોન કર્યો. હવે સવારે ફોન કરવાનો છે નરેશને કે ખુશીને મજા આવતી. તો કાંઈ હાલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને મારી યારે જેવું આ થયું ને એવું તમારે થાય છે ને ત્યારે કોમેન્ટ કરજો. એટલે એમ કે વિડીયો અપલોડમાં તમે આમ અટવાઈ જાવ કે ન અટવાવ એમ. બીજું નહીં, ખુશીને તબિયત એવું તો છોકરા હાજર માજા થતા જ હોય. તો કાંઈ નહીં, હાલો ફેમિલી, ફરી મળશું નવા વિડીયો સાથે. જય માતાજી, બાય બાય.